70મા ફિલ્મફેર એવોર્ડના ગુજરાતમાં આયોજનથી રાજ્યની ટુરિઝમ લીગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ એમઓયુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. વડાપ્રધાનશ્રીનો વિરાસત બી વિકાસ બીનો મંત્ર પણ સાકાર થશે એવો મને વિશ્વાસ છે. આદરણીય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મિંગ ઇન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે. તેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. એફડીઆઈ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સાથે હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ગુજરાત માનીતું ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાત કોન્સન્ટ ઇકોનોમીનું પણ એક મોટું સેન્ટર બની રહ્યું છે. થોડા મહિના પહેલાં અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટથી સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. 1 લાખની બેઠકની ક્ષમતા ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે દર્શાવે છે કે અમદાવાદ મોટા કોન્સર્ટનું આયોજન કરવા કેપેબલ છે.